મંજૂરી ક્યારે આપી? અત્યારે આપી નગરપાલિકાએ. નગરપાલિકાએ જે પાવર હાઉસ છે ને એની મંજૂરી આપી દીધી. ક્યારે? બાકી એ સોમવારે આપશે. ફાઇલ એ લોકોને કંઈક 20 દિવસ થઈ જશે. અત્યારે કઈ મંજૂરી સાહેબ? અત્યારે કામગીરી કરતા પહેલા તો એમને મંજૂરી દેવી પડે ને. અત્યારે મંજૂરી કઈ આપી? પાવર હાઉસ દેખાડો. એ ફાઇલ તો અલગ છે, મારી નથી. એ સબડિવિઝન પૂરી આવે. એક મંજૂરી આપી ને અત્યારે આપી ને સીધી પૂરી આવે. એટલે તમારી મંજૂરી હજી આપી જ નથી. મારી મંજૂરી પ્રોસેસમાં છે. એટલે તમારી મંજૂરી આપી નથી. એ ફાઇલ શું નામ કાકા તમારું? રતિલાલ. તમે શું કામ કરો છો અહીંયા? હું કામ કરું છું આ પીજી વિસલ નું અંદર. બીજી વિસલની અંદર ગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ કરો છો? હા, એ કંપની કોનો કોન્ટ્રાક્ટનું નામ શું તમારા? કોનેક્સ. અને તમારો પેટા કામનું શું નામ? મારું પેટા કામ રતિલાલ. બરાબર, તમારા હાથમાં જ છે. તો આની મંજૂરી મળેલી છે? તમે લાયા છો? મારા હાથમાં નથી આવેલી. તો તમે જે તે અધિકારીને જાણ કરી? મને અધિકારીએ કીધું કે ચાલુ કરજો. તમને ચાલુ તો તમે પુરાવો તો માગો તો કે અમને કોઈ પત્રકારો બીજા ત્રીજા જાગૃત નાગરિકો પૂછે? આજે વાત કરું, મને પુરાવો આપો, કામ બંધ કરાવે. ઓકે, થેન્ક યુ. બંધ કરવામાં આવી તાત્કાલિક કલેક્ટર સાહેબને આદેશ દ્વારા. આ તમે જોઈ શકો છો બ્લોક, ફેવર બ્લોક કેટલું નુકસાન થઈ રહ્યું છે. આ મહાનગરપાલિકામાં કામગીરી કરતા પહેલા પીજી વિસલને ચાર્જ ભરવો પડે. કોઈ પણ ચાર્જ ભર્યા વિના આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં